મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો, દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યા। ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી, સોનામાં 3,350 તો ચાંદીમાં 8,540નો ઉછાળો। શેર બજારનું જોરદાર કમબેક, સેન્સેક્સમાં એક ઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો આવ્યો, નિફ્ટીમાં પણ તેજી। ઓઇલ ગેસ છોડો, ઈરાનનો ખતરનાક હુમલાનો પ્લાન, ભારત સહિત દુનિયાભરના દેશોને થશે સીધી અસર। ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગા ઠૈયા। તેહરાનમાં ઇઝરાયેલના પ્રચંડ હવાઈ હુમલા, ઈરાનને સાઉદી, કુવૈત અને યુએઈને હચમચાવ્યા, યુદ્ધ વચ્ચે ચીનનો મોટો નિર્ણય। એએમસીએ પોઝિશન લીધું તોય નારોલ, લાંબા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ। ટ્રમ્પે ભારતને મોટી મુસીબતમાં ફસાવ્યું, વ્હાઇટ હાઉસના પૂર્વ અધિકારીનો ચોંકાવનારો દાવો। રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5,300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ગરીબ કોણ? ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર। ઈરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો લાગ્યો। ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ, મોટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો। હવામાનની બદલાતી રૂખ, ભર ઉનાળે વાવાઝોડા સાથે વરસાદ અને હિમવર્ષા। રાજ્યસભા કમોસમી વરસાદનો કહેર, બટાકા, ડુંગળી પલળ્યા, ખેડૂતો વેપારીઓ પર ડબલ માર પડ્યો। બનાસકાંઠામાં માવઠાએ મચાવી તબાહી, તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો લાચાર બન્યા। ગુજરાતમાં ખેડૂતો પાયમાલ થયા, અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો। ગુજરાતમાં ખેડૂતો માટે ટેકાના ભાવની પરિસ્થિતિ, આમ આદમી પાર્ટી આક્ષેપ અને બજાર નુકસાન। 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત થયા, સહાય ચૂકવવામાં સરકારના ગલ્લા તલ્લા। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠાનો કહેર, મગફળીનો જથ્થો વરસાદી પાણીમાં તણાયો, ખેડૂતો અને વેપારીઓ પાયમાલ થયા। બનાસકાંઠા સહિત 6 જિલ્લામાં ખેડૂતોને સહાયથી વંચિત, 1,138 કરોડના પેકેજ છતાં 700થી વધુ ખેડૂતો રાહતમાં। ગુજરાતમાં માવઠાનું સંકટ બીજે દિવસે પણ યથાવત, 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત। મોઢે આવેલો કોળિયો સીનવાયો, તોફાની વરસાદથી ધારીમાં કેસર કેરીના પાકનો સોંથ વળ્યો, ખેડૂતો પર આર્થિક સંકટ। કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે, ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન। ગુજરાતના ખેડૂતો માટે ફાયદો જ ફાયદો, કૃષિ યાંત્રીકરણ માટે ₹1,565 કરોડની ફાળવણીથી ખેતીમાં આવશે પરિવર્તન। ગુજરાત પર માવઠાની આફત, કમોસમી વરસાદના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। ગુજરાતમાં કમોસમી વરસાદ અને તોફાન ભર ઉનાળે માવઠાની હવામાં વિભાગની આગાહી, ખેડૂતો ચિંતામાં મુકાયા। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ। અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન, ખતરનાક મિસાઇલ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા। અફઘાનિસ્તાનથી ભારત સુધી 1000 કિલોમીટર લાંબી રેઇન બેન્ડ સક્રિય, ઉનાળામાં માવઠાની આફત। બાવળા ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી, મામલતદાર કચેરી ગજવી। અમદાવાદમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો। સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂમાફિયાઓના નામ ખુલ્યા। હળવદમાં કેનાલમાં નાહવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી। શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી। ઇઝરાયેલે લાઈવ કવરેજ વચ્ચે જ કેમેરામેન પર મિસાઇલ હુમલો કર્યો, જુઓ ભયાનક વિડીયો।
ઇન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતા 300 કરોડ યુઝર્સની પ્રાઇવસી જોખમમાં મેલાણી. 8 મેથી નવી પોલિસી લાગુ. ગૂગલ પશ્ચિમના દેશોમાં અને ચીન વિશ્વના એઆઈની રેસ જીતશે, મસ્કની અપીલ. એલપીજી સંકટ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય. પીએનજીને પ્રોત્સાહન આપતા રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ. અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રી રામ યંત્રની સ્થાપના કરવામાં આવી. સીબીઆઈના સકંજામાં અનિલ અંબાણી. એસબીઆઈ લોન ફ્રોડ કેસમાં 2 દિવસ થશે. આખરે પૂછપરછ, પુત્ર પણ રડારમાં. પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ. સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ થયા. ગુજરાતમાં વધતું ઓરલ કેન્સરનું જોખમ. 2024 કરતાં 2025માં પ્રી કેન્સર કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઊંઘ ન આવી અને ઓછું બોલવાનું કારણ મોબાઈલ સ્ક્રીન ટાઈમ. અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો. ભારતમાં અડધા એલએનજી ક્યાંથી આવશે? કતારમાં એક મોટો કૌભાંડ. તણાવ 5 વર્ષ સુધી ટકી શકે તેવી શક્યતા. આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો. પ્રતીક બોરદોલોઈના કોંગ્રેસ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી. એચડીએફસી બેંકમાં તમારું ખાતું છે કે તો આ સમાચાર તમારા માટે જ છે. એક દિવસમાં બેંકના 1 લાખ કરોડ ડૂબી ગયાનો ઘટસ્ફોટ સામે આવ્યો. કેરળમાં ભાજપનું શું થશે? શશી થરૂરે ભાજપની જીત અંગે કરી ભવિષ્યવાણી. વિપક્ષમાં મચ્યો હડકંપ. કેમેરા પર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો ઇઝરાયલનો પત્રકાર, ત્યારે તેના પર છોડવામાં આવી મિસાઇલ. સામે આવ્યો વિડીયો. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહુનું મોટું નિવેદન. કહ્યું, ઈરાન દબાણ કરવાની કોશિશ કરી રહ્યું છે, સફળ થવા નહીં દઈએ. ઈરાન ક્રાઇસિસ વચ્ચે ભારતનો મોટો નિર્ણય. રશિયા પાસેથી પણ એલપીજી ખરીદશે. વિદેશ મંત્રાલયે કહ્યું, ઈરાનમાં 9000થી વધુ ભારતીયો હતા. આ તો ટ્રેલર હતું. વાવાઝોડું તો હવે આવશે. અંબાલાલે કરી 25 થી 26 માર્ચની મોટી આગાહી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે પીએમ મોદીની 3 દેશોના વડા સાથે મંત્રણા. શાંતિ માટે અપીલ કરાણી. ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ. ગેરકાયદેસર રોકાયેલા 4 શખ્સો ઝડપાયા. શરૂ થતા પહેલા જ બંધ થશે આઈપીએલ. કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય. બીસીસીઆઈની ઉડી ગઈ ઊંઘ. ટૂના ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત. 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ. સમુદ્રમાં અધવચ્ચે ફસાયેલું ઓઇલ ભરેલું જહાજ એક મોટા બાકોરાના કારણે આપોઆપ આગળ વધે તેવું લાગે છે. હવે ગમે ત્યારે જહાજ ફાટવાની સંભાવના. સાહેબ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. ગુજરાતના ચણાસમામાં પોલીસને દોડાવનારાઓની કાઢવામાં આવી પરેડ. આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 12,000 સીટ પર મજબૂત ઉમેદવારોથી મેદાનમાં ઊભી. સોરીબેન હાથ ફગી ગયો. પાટણમાં લુખ્ખાની સર્વિસ દરમિયાન મહિલા પોલીસને વળગાડી દીધો દંડો. માથા પર તાંબાના વાસણ મૂકી પછી મહિલા સાથે રેબ કરતો હતો. ખુદને જ્યોતિષ ગણાવતા હેવાનની ધરપકડ કરવામાં આવી. રાજ્ય પર વધુ એક સંકટ. 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ. કમોસમી વરસાદનું એલર્ટ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઈક, ચેનલને કરી દીજો સબસ્ક્રાઇબ.